બ્રેક બાદ આગળ વાત કરીએ તો પાલનપુરના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રી ગીરી પાસેથી બેનામી સંપત્તિ મળવાના પ્રકરણમાં નવો ખુલાસો થયો છે। સંઘના કાર્યકર જયંતિભાઈ પ્રજાપતિએ આરોપ લગાવ્યો છે કે મૌની બાબાની હત્યાની સાધ્વી જયશ્રી ગીરીએ કરાવી હતી। મૌની બાબાની હત્યા વર્ષ 2008માં થઈ હતી, જેમાં મૌની બાબાને જીવતા સળગાવી દેવાની ઘટના બની હતી। આરએસએસના કાર્યકર જયંતિભાઈ પ્રજાપતિએ સાધ્વી દ્વારા જ મૌની બાબાની હત્યા થઈ હોવાનો આરોપ લગાવતા સમગ્ર મામલે નવો જ વળાંક આવ્યો છે। બેનામી સંપત્તિ કેસમાં પોલીસે સાધ્વી જયશ્રી ગીરીની ધરપકડ કરી છે। આ વિશે વાતચીત કરી અમારા સંવાદદાતા નરેશ ચૌહાણ સાથે। જી નરેશ, જયશ્રી ગીરી સાધ્વીની ધરપકડ કરવામાં આવી છે, તેમના કિસ્સામાં નવો ખુલાસો પણ થયો છે, શું છે વિગતો? જી સોનલ, આખા પ્રકરણમાં અત્યારે જે પ્રકારે વળાંક આવ્યો છે, 2008માં તપસ્વી યોગી મૌની બાબા એટલે સંજય ગીરી મહારાજ જે ત્યાંના ગાદીપતિ હતા, તેમની દિવાળીની રાત્રે 2008માં સળગેલી હાલતમાં 65 વર્ષના સવારે લાશ મળી હતી। પોલીસ તપાસમાં એ બહાર આવ્યું કે જગદીશ ગીરી જે અગાઉના ગાદીપતિ હતા એ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા, જેની જાણ કદાચ સંજય ગીરીને હોઈ શકે અને એટલે જ સાધ્વીએ તેમનું ખૂન કરાવ્યું હોય, જીવતા સળગાવ્યા હોય એવી આશંકા હતી। આ અગાઉ પણ સાધ્વીએ નિઝામપુરા ગામમાં મિલકત મામલે, વસ્તુ પડાવી લેવા મામલે પણ અનેક કાવા દાવા રચ્યા હતા અને મઠ પર ગેરકાયદેસરમાં બચાવને કબજો કર્યો હતો। એવા એક પછી ખુલાસા ધીરે ધીરે સામે આવશે। સોનલ। જી નરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।